વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર બ્રિગેડ એક્શન મોડમાં જોવા મળી। શહેરના સુરસાગર તળાવ ખાતે ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ રેસ્ક્યુ ડેમો અને નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું। વરસાદ દરમિયાન પાણીમાં ફસાયેલા લોકોનું કેવી રીતે ઝડપથી અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકાય તે અંગે ફાયર જવાનોને તાલીમ આપવામાં આવી હતી। આ દરમિયાન રબર બોટ, લાઈફ જેકેટ, રેસ્ક્યુ બોટ, દોરડા અને અન્ય બચાવ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું। કોઈપણ આપત્તિની સ્થિતિમાં ઓછા સમયમાં અસરકારક બચાવ કામગીરી કરી શકાય તે માટે વિવિધ પ્રકારની મોક ડ્રીલ યોજવામાં આવી। વરસાદી મોસમ દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર બ્રિગેડ સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। આ સાથે જ લોકોને પણ વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને જોખમી સ્થળોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। હોય છે જે પાણીમાં આપણે રેસ્ક્યુ કઈ રીતે કરતા હોય છે, બોટને કઈ રીતે સ્ટોપ કરવાની હોય છે, વેણ આવતો હોય તો કેવી રીતે એને ટર્ન લેવાનો હોય છે, કે જે રેસ્ક્યુમાં આપણે જે કેઝ્યુલિટી હોય છે એને કેવી રીતે બેસાડી એ રીતે જમાદાર શ્રી અને જે એસો સબ ઓફિસર છે એમના દ્વારા આપણે જે કર્મચારીઓ છે એમને સાથે રાખીને ટ્રેનિંગ આયોજન